એક તરફ અલ નીનોની વાતો થઈ રહી હતી કે અલ નીનોના કારણે રાજ્ય સહિત દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, પરંતુ એની વચ્ચે અત્યારે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી, અને ખાસ કરીને ગુજરાતમાં તો પાણીની નદીઓ વહી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આવા સમયે આ વરસાદ કેમ વરસી રહ્યો છે, કઈ એવી સિસ્ટમો છે જે આ વરસાદને તાણીને લાવી રહી છે। તો ચાલો આપને સમજાવું। હાલ જે સિસ્ટમો સક્રિય થયેલી છે રાજ્ય પર અને રાજ્યની સાથે દેશ પર, તે અત્યારે વરસાદને ખેંચીને લાવી રહી છે। કઈ સિસ્ટમ છે તો પહેલા આપ જોઈ લો કે 5 એવી અલગ અલગ સિસ્ટમો છે જેના કારણે અત્યારે વરસાદની સટાસટી બોલાય છે। સુરતમાં પૂર આવ્યું છે, અરવલ્લી પાણી થઈ ગયું છે, જૂનાગઢ ગીર સોમનાથના તો તમે હાલ જ ન પૂછો એ પ્રકારની પરિસ્થિતિ છે। હવે આ 5 સિસ્ટમ કઈ છે તો આપ પહેલા જુઓ, જે બ્લુ કલરનો પટ્ટો આપ જોઈ રહ્યા છો તે છે, કારણ કે તે અહીંયા બંગાળની ખાડી તરફથી સીધો જ ગુજરાત તરફ એટલે કે અરબી સમુદ્ર તરફ હવાના દબાણનો આ પટ્ટો છે, અને હવાનું આ જે પ્રેશર છે જે સીધું જ ગુજરાત તરફ આવી રહ્યું છે। આ સિવાય બીજું છે જે ઓફશોર ટ્રફ છે, અને તે પણ આપ જોઈ શકો કે સાઉથથી સીધો જ ગુજરાત તરફ, એટલે જે ગુજરાતનો સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે, દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં સીધો જ એ ટકરાઈ રહ્યો છે ઓફશોર ટ્રફ, અને જેના કારણે જ આ એક સિસ્ટમ પણ વરસાદ લાવી રહી છે। બીજું છે સાયક્લોનિક સર્ક્યુલેશન, તે પણ આપ જોઈ શકો છો કે ઓડિશા અને તે તરફથી સીધું જ આવી રહ્યું છે રાજસ્થાન અને તેના ઉપરના ભાગ તરફ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। ત્રીજું એક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને તે ઉત્તર પૂર્વીય નહીં પરંતુ ઉત્તર તરફના જે ભાગો છે તે તરફ છે, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ આ જે સિસ્ટમ સર્જાયેલી છે તેના કારણે પણ આ વરસાદ આવી રહ્યો છે। અને બીજું છે ચોમાસાની ધરી, જે ચોમાસાની ધરી છે તે પણ અહીંયાથી આપ જોઈ શકો છો કે સીધી જ આવી રહી છે મધ્યપ્રદેશ, આ સાથે જ રાજસ્થાનનો કેટલોક વિસ્તાર છે, અને ઉત્તર પૂર્વના જે તરફ આપણે ભાગો તરફ જઈએ તો ત્યાં એ અહીંયા આવી રહી છે, એટલે કે ગુજરાતની ઉપર તરફ છે। એટલે આ સિસ્ટમ છે જે વેલમાર્ક લો પ્રેશર, જેના કારણે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। હવે આપણે એ પણ જોઈશું કે કયા દિવસે કયા જિલ્લાઓએ સાચવવું પડશે। તો 10 જિલ્લામાં અલર્ટ આપવામાં આવ્યું છે 8મી જુલાઈએ। હવે એ કલર કોમ્બિનેશનના આધારે જ આપ સમજી શકશો। 8મી તારીખે રેડ એલર્ટ નથી, ઓરેન્જ એલર્ટ છે, અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારો છે નવસારી, દમણ, વલસાડ અને ડાંગ। આ સાથે યલો એલર્ટવાળા વિસ્તારો છે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, અને જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ભાવનગર, બાકીના વિસ્તારોમાં પણ વરસાદ રહેવાનો છે, એટલે કે આ વિસ્તારો પણ કોરા તો નહીં જ રહે। આ ઉપરાંત આપણે 9 તારીખની વાત કરીએ તો કેટલા ઇંચ વરસાદ થતો હોય છે। સામાન્ય રીતે જ્યારે રેડ એલર્ટો હોય છે ત્યારે 8 ઇંચથી વધુ વરસાદ થાય છે, જ્યારે ઓરેન્જ એલર્ટ હોય તો 8 થી 4 ઇંચ વરસાદ થાય, અને જ્યારે યલો એલર્ટ હોય તો 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતો હોય છે। તો 9 તારીખે 2 ઇંચથી વધુ વરસાદ ક્યાં હશે? તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ આ વિસ્તારોમાં વધુ વરસાદ થશે। હવે આપણે વાત કરીશું 10 તારીખની, તો 10 તારીખે કયા જિલ્લાઓ પર ઓળઘોળ રહેશે મેઘો? 10 તારીખે આપણે જોઈએ તો અહીંયા પણ આપણે જોઈશું તો આમ જોવા જઈએ તો રેડ એલર્ટ નથી, યલો એલર્ટ નથી, ઓરેન્જ એલર્ટ નથી, પરંતુ ઘેરો અહીંયા ગ્રીન કલર જોવા મળી રહ્યો છે। એનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। એટલે લગભગ અડધા ગુજરાતનો આ વિસ્તાર છે પણ ઉત્તરથી લઈ અને દક્ષિણનો સૌરાષ્ટ્ર અને કચ્છને આપણે બાકાત રાખીએ 10 તારીખે, પરંતુ અહીંયા પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। 11 તારીખની વાત કરીશું। 11 તારીખે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। જે ગુજરાતનો ઉપરનો ભાગ છે, દક્ષિણ એટલે મધ્યનો થોડો વિસ્તાર અને દક્ષિણનો થોડો વિસ્તાર આપણે જોઈએ, એને છોડીને બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। વાદળો ઘેરાશે, જરૂર વાદળછાયું વાતાવરણ પણ રહેશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। બાકીના વિસ્તારોમાં થોડો વરસાદ થઈ શકે છે, લગભગ 1 ઇંચથી વધુ વરસાદની આગાહી છે, અને આ મેપને જોતા તો એવું જ લાગી રહ્યું છે। હવે આપણે વાત કરીશું 12 તારીખની। 12 તારીખે કયા વિસ્તારો? હવે અડધાથી લગભગ પોણા ભાગનું આમ તો ગુજરાત જોઈએ તો કોરું કટ જોવા મળી રહ્યું છે, કારણ કે સફેદ કલર છે। એવું નથી કે અહીંયા વરસાદ નહીં થાય, વાદળો જરૂર બંધાઈ શકે છે, પરંતુ એવો વરસાદ નહીં થાય જેવો અત્યારે આપણને જોવા મળ્યો છે અને છેલ્લા 1 અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે। પરંતુ સૌરાષ્ટ્ર એટલે દક્ષિણ સૌરાષ્ટ્રનો આ વિસ્તાર અને દક્ષિણ ગુજરાત
વરસાદનો. મધ્ય ગુજરાતમાં આપણે જોઈએ તો છોટાઉદેપુર અને વડોદરાને બાદ કરતા બીજા એવા વિસ્તારો મોટા મોટી જોવા નથી મળતા કે જ્યાં ભારે વરસાદ હોય અથવા તો છૂટો છવાયો વરસાદ હોય. અહીંયા વાદળો બંધાશે, ક્યાંક છાંટા પડી શકે, હળવા વરસાદી છાંટાની આગાહી થઈ રહી છે. એટલે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે 12 તારીખમાં પણ આપણે જોયું કે 12 તારીખે આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, એવો કોઈ ભારે વરસાદ નથી, પરંતુ હજુ પણ 2-3 દિવસ એવા રહેવાના છે કે જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય અને આ વરસાદ પણ જેવો તેવો તો નહીં જ હોય, માટે સાચવવું તો પડશે. આવનારા સમયની આગાહી ફરીથી લઈને આપની સમક્ષ હાજર થઈશું.